સાહેબ, ખાસ કરીને જંગલેશ્વર ડિમોલેશનનો પાણીનો ખર્ચ છે તે અત્યારે વિવાદમાં આવ્યો છે. આપે હજી ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ કરી છે, અને સામાન્ય રીતે રાજકોટમાં શું ભાવ ચાલતા હોય છે? જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે આસિયાના પડી રહ્યા હતા ત્યારે વયસ્ક ઉંમરના લોકો રડી રહ્યા હતા. મહિલાઓ છાતી કૂટીને કલ્પાંત કરી રહી હતી. બાળકો ગમગીન હતા. આવા વાતાવરણ વચ્ચે અમાનવીય કૃત્ય એટલે કે ખાણીપીણીની મિજબાની કરવી, આ હતું તે અમાનવીય કૃત્ય હતું. અને તેમાં પણ જે ભાવ લગાડવામાં આવ્યા એ જોઈએ તો ભ્રષ્ટાચારની પણ બદબૂ આવતી. પણ જ્યારે પાણીનો પ્રશ્ન આવ્યો, પાણીની બોટલનો 200 mlનો એક બોટલનો ભાવ 8 રૂપિયા લગાડેલો છે. જે બોટલ પ્લાસ્ટિકની ગુણવત્તા અનુસાર 2 રૂપિયામાં મળી શકે છે ને 2.5 રૂપિયામાં મળી શકે છે. સારી ગુણવત્તાની બોટલ હોય તો 2.5 રૂપિયામાં. અમે ખુદે પાણી વેચેલું છે. ત્યાં અમે 5000 બોટલનું વિતરણ કરેલું. આ સારી ગુણવત્તાવાળી હતી એટલે 2.5 રૂપિયાની આવેલી. પણ જે કોર્પોરેશન તરફથી પાણી પીરસવામાં આવ્યું એ ચોરસ બોટલ હતી. તમે ઢાંકણું ખોલો તો એ પાણી તમારા હાથ પલાળી દે, એટલે હલકા ગુણવત્તાવાળી બોટલ હતી. તેમ છતાં એનો ભાવ 8 રૂપિયા, એટલે કે 100 રૂપિયા સામે 300 રૂપિયાનું કરપ્શન થયેલું પ્રાથમિક જણાય છે. એટલે આ અમાનવીય તો હોવા ઉપરાંત આ ભ્રષ્ટાચારથી ભરેલું છે. પ્રજા પોતાના પરસેવાના કમાણીમાંથી કર ભરે છે અને અધિકારીઓ એ કરમાંથી ખીચા ભરે છે. આવા અધિકારીઓ ઉપર સખત પગલાં લેવા જોઈએ ને હાંકી કાઢવા જોઈએ. આવા અધિકારી જરાય માફીને પાત્ર નથી. જો આમાં જ હાલશે તો મારી દૃષ્ટિએ પ્રજાને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. આ ભ્રષ્ટાચારની ચરમસીમા છે. આવા તો અનેક બિલો છે જે હજુ હિડન છે, બહાર આવ્યા નથી. અને જે બહાર આવ્યા છે એ બધા ભ્રષ્ટાચારના બદબૂવાળા છે. તો કમિશનર શું કરતા હતા? કમિશનરની નજરગ્રહણ હેઠળ તમામ કાર્યવાહી થતી હોય છે. કમિશનરની જવાબદારી ગ્રોથ સુપરવિઝનની હોય છે. તો કમિશનરે આ બાબતે નિષ્ફળતા દાખવી છે કે અન્ય શું છે એ પણ તપાસનો વિષય છે.